રજપૂતો પણ હતા, ક્ષત્રિયમાં બહુ બધી જ્ઞાતિઓનો સમાવેશ થાય, બધા ક્ષત્રિયો હતા અને અનેક વર્ગ ધર્મના લોકોનો એમાં એક આસ્થાનો વિષય પણ હતો. અને ખાસ કરીને દેશની બહેનો દીકરીઓ કોઈએ પોતાની રોટી બેટી અંગ્રેજો સાથે વ્યવહાર નહોતો કર્યો. એમ છતાં એમ કહેવું કે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો એ આ દેશની માતાઓ બહેનો દીકરીઓનું અપમાન છે. અને આવું અપમાન કર્યા પછી પણ આટલા દિવસો સુધી નિર્ણય નહીં કરીને અહંકાર બતાવ્યો છે. હવે કદાચ નિર્ણય પણ કરે તો એમને કોઈ ફાયદો નથી થવાનો. આનો જનતા જનાર્દન જવાબ આપશે. અહંકારને રાવણની સોનાની નગરી પણ તૂટતી હોય તો ભાજપની કોઈ કમલમ એ સોનાના નથી. આ અહંકારને દેશની અને ગુજરાતની જનતા જ તોડશે. આટલા આંદોલન વચ્ચે પણ ભાજપ